પાણી લેવાનો હક દાખલ કરવા માટે એક સર્વે નંબરમાં પાણીનો કૂવો છે, બાજુમાં બીજાને આપે છે, તો આપનારે લખાવાનો છે, કોને કોને આપવાનો છે ઉલ્લેખ કરશે. તો પ્રથમ આપનારની વિગત આવશે, પછી મેળવનારની આવશે. તો સોગંદનામું પહેલાં બનાવવાનું રહેશે. કૂવામાંથી પાણીનો ભાગ આપવા અંગેનું સોગંદનામું. અમો નીચે સહી કરનારા 7 નંબરમાં જેટલા નામ હોય એટલાના નામ, સરનામા, ઉંમર, વર્ષ વગેરે. અમારા આજ રોજ અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપત્રને સોગંદ ઉપર નીચેની વિગત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના ગામ, જે ગામ લાગુ પડતું હોય, તાલુકો અને જિલ્લો જે લાગુ પડતો હોય, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા પૈકી સહિત આખો સર્વે નંબર જે હોય એ ઉલ્લેખ કરવાનો થાય. જમીન હેઠળ અને ખાલી જગ્યા ધારણ કરીએ છીએ, જેનામાં કૂવો છે એ લખે છે. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો આવેલ છે અને તેમાં નીચે મુજબના સર્વે નંબરને પાણીનો હક લખી આપીએ છીએ. હવે એકને લખતા હો તો એકની વિગત, એવી જ રીતે બીજાની રિપીટ, ત્રીજાને આપતો ત્રીજાની રિપીટ. મેં એક જ વાર એકની લખી છે. ખાતેદારનું નામ, સર્વે નંબર, ખાતા નંબર, હેક્ટર, ચોરસ મીટર આટલા. બીજાને આપતા હોય તો એ જ વસ્તુ રિપીટ કરી નાખવાની, એનું નામ, ખાતા નંબર વગેરે. ઉપરોક્ત સર્વે નંબરની જમીનમાં, એટલે જે જમીન આપતા હોય એ કૂવો અમારા સર્વે નંબરથી. હવે પાણી લેવાનું કોને કોને એ તમારે ઉલ્લેખ રિપીટલી કરવાનો છે. સર્વે નંબર 97, 1 ને 97, 2 ને 97, 3 ને અથવા 99, 1 ને પાણી લેવાનો હક લખી આપીએ છીએ. જે બદલ અમો તમામ ખેતીની જમીન ધારણ કરતાને વંશવાલી વારસદારો પેટે બંધન કરતા રહેશે. એટલે ટૂંકમાં છોકરો ના ન પાડીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને એની મને જાણ છે. ઉપરોક્ત કરી હોવાનું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા સોગંદ ઉપર જાહેર કરું છું. નીચે સહી અને સાફ અને સહી આ કરાવી, સ્ટેમ્પ પેપર ઉપર કરાવી, એફિડેવિટ કરી 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર બધાય એની નકલ કરાવી લ્યો. અને ઓરિજિનલ નકલ તમારે મામલતદારમાં દેવાની થાય અને એનું અલગથી ફોર્મ ભરવાનું થાય. નામ, સરનામું તમારું, અને એકથી વધારે હોય તો સરનામા પૂછીને અલગથી લખીને દઈ દેવાની. ન હમાય એમ હોય તો આ સાથે સરનામા અલગ અલગ સામેલ છે, એટલે બધી રિપીટ લખવા ન પડે. મોબાઈલ નંબર, તારીખ, પ્રતિશ્રી મામલતદાર, ઈ ધારા, તાલુકો તમારે લખી નાખવાનો. વિષય કૂવામાંથી પાણીનો હક દાખલ કરવા ફોર્મ ભરવાનું છે. હવે માનનીય સાહેબ 6 મહિને 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર એ બધાને નામ આવવા જોઈએ વગેરે નહીં હાલે. ગામ, તાલુકો, જિલ્લો એ બધાનું કોમન એક જ લાગુ પડશે. બધાને અલગ અલગ કરવાની જરૂર નથી. એક ખાતા નંબરમાં હરખા જ હોય. ખાતા નંબર વગેરે હેક્ટર જમીન આટલી ધારણ કરીએ છીએ. અમારી ખેતીની જમીનમાં કૂવો અથવા બોર જે લખતા હોય એક લખવાનું છે, બાકીનું કાઢી નાખવાનું છે. આ સાથે 100 નંબરનું પાણીપત્ર જોડવાનું છે. ઉપરોક્ત કૂવામાંથી હવે કોને દેવાના છે એ બધાના અલગ અલગ લખવાના. એક સર્વે નંબર એકવાર ન કરી 3 લીટી રિપીટ થઈ જાય, બરોબર. અને એની વિગત લખી નાખવાની. ગામ, તાલુકો, જિલ્લો, ખાતા નંબર, સર્વે નંબર પૈકી હેક્ટર આરે આટલા. એ બીજાને હોય તો બીજાની રિપીટ, ત્રીજાની હોય તો ત્રીજાની રિપીટ. કૂવામાંથી પાણી લેવાનો હક આપીએ છીએ. આ બાબતે રેવન્યુ રેકર્ડમાં ચડાવવા ઘટતું કરવા નંબર અરજ કરીએ છીએ. 3 રૂપિયાની કોપી સ્ટેમ્પ મારવાની, કોપી કરવાની. હાથ નંબર તમારા કૂવાના જે હયાત બોલે છે એના હાથ નંબર, જેને આપવાના છે એ બધાના હાથ નંબર, અને પાણીપત્ર કૂવો જેમાં નોંધાયેલો છે એ, અને એફિડેવિટની નકલ આ જોડી એક નકલ કરાવી એમાં સહી સિક્કો કરીને લઈ લેવાની. 135 નોટિસ બધાને બસશે અને પ્રમાણિત થશે. એટલે તમારામાં અને એનામાં બધામાં એક જ નોંધ પડશે અને એક જ નોંધની અસર બધાના આપી દેવામાં આવશે.